ગુજરાતનો ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો ગણાતો કચ્છ અત્યારે પ્રચંડ ગરમીની ચપેટમાં છે. રણ પ્રદેશની આબોહવા ધરાવતા આ જિલ્લામાં ઉનાળો હંમેશા કષ્ટદાયક હોય છે, પરંતુ આ વર્ષે ગરમીના પારામાં સતત થઈ રહેલો વધારો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. દિવસ દરમિયાન આકાશમાંથી વરસતી અગનજવાળાઓ અને બપોરના સમયે ફૂંકાતા લૂના વાયરાઓના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ગરમીથી થતી બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આરોગ્ય તંત્રએ કમર કસી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ જિલ્લાની આરોગ્ય વિષયક સજ્જતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ગરમીના વધતા પ્રકોપ સામે લડવા માટે સમગ્ર જિલ્લાનું આરોગ્ય માળખું સતર્ક છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગરમીમાં શરીરના ક્ષારો જાળવી રાખવા માટે ORS પેકેટ્સની મોટી ભૂમિકા હોય છે. છેલ્લા એક માસમાં જિલ્લામાં અંદાજે 70,000 જેટલા ORS પેકેટનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું છે. આટલા મોટા પાયે વિતરણ બાદ પણ તંત્ર પાસે હજુ 6,50,000 જેટલા પેકેટ્સનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે, જેથી આગામી દિવસોમાં ગરમી વધે તો પણ અછત ન સર્જાય. આ ઉપરાંત હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ અને ગરમીને લગતી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય અને ખોરાકજન્ય બીમારીઓમાં પણ વધારો જોવા મળે છે. એપ્રિલ માસ દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો આપતા તંત્રએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઝાડા ઉલટીના અંદાજે 1,000 જેટલા કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ટાઇફોઇડના 26 કેસ અને મોટી સંખ્યામાં શરદી ઉધરસના દર્દીઓ પણ સામે આવ્યા હતા. ગરમીમાં ખુલ્લો ખોરાક અથવા દૂષિત પાણી પીવાથી આ બીમારીઓ ફેલાવાની શક્યતા વધુ રહે છે. જોકે આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે આ તમામ દર્દીઓને સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય તંત્ર દ્વારા સામાન્ય જનતાને બપોરના સમયે ખાસ કરીને 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. ડોક્ટર ભંડેરીએ ખાસ કરીને સગર્ભા મહિલા, વૃદ્ધો, હાઈ બીપીના દર્દીઓને વધુ સાવચેત રહેવા જણાવ્યું છે. હાલ જે ગયા મહિના એપ્રિલની જો આખા મહિનાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ઝાડાના કેસીસ, તાવના કેસીસ, ટાઇફોઇડના કેસીસ, મરડાના કેસીસ પણ ધ્યાને આવેલા છે. આખા જિલ્લાની જો વાત કરીએ તો લગભગ 1,000 જેટલા ઝાડાના કેસીસ અલગ અલગ જગ્યાએ નોંધાયેલા છે. 26 જેટલા જે ટાઇફોઇડના કેસીસ નોંધાયેલા છે, 15 જેટલા મરડાના કેસીસ નોંધાયેલા છે. ઉપરાંત જે છે શરદી ઉધરસના પણ કેસીસ નોંધાયેલા છે. આ તમામ કેસીસ જે છે એ સારવાર આપવામાં આવેલી છે, એ સરકારી સંસ્થામાં સારવાર આપવામાં આવેલી છે અને એ તમામ કેસ જે છે એ અત્યારે ક્યોર થયેલા છે. ખાસ જે અત્યારે ઉનાળાની જે સિઝનને ધ્યાનમાં રાખી અને અત્યારે જે હીટવેવની જે શંકા જે રાજ્ય કક્ષાએથી સૂચના આપવામાં આવી રહી છે, એને ધ્યાનમાં લઈ અને લોકોએ બપોર વચ્ચે જે છે બને ત્યાં સુધી તડકે જવાનું અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત જે છે ખાસ કરીને પોતાના શરીરમાં પાણી ના ઘટે એટલા માટે એને સતત પોતાનું હાઇડ્રેશન એટલે કે પાણી પીવાનું ચાલુ રાખવાનું છે. ઉપરાંત અમારા જે આરોગ્ય કેન્દ્ર જે છે ત્યાં અમે ORSનો પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે અત્યારે હીટવેવને કારણે કોઈ પણ જાતના જો લક્ષણ જોવા મળે તો નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં જઈ અને તરત જ એની તપાસ કરવાની અને સારવાર લેવાની સૂચના છે. જે લોકો ડાયાબિટીસ, હાઇપરટેન્શનવાળા છે, વૃદ્ધ ઉંમરના છે અને જે સગર્ભા જે છે એમણે ખાસ કાળજી લેવાની જરૂર છે કે આ ઉનાળાની સિઝનમાં એના શરીરમાં પાણી ઓછું ના થવું જોઈએ. અત્યારે અમે તમામ સેન્ટર ઉપર, સબ સેન્ટર્સ ઉપર એટલે ગ્રામ્ય કક્ષાના જે સેન્ટર ઉપર પણ અમે દવાઓ પૂરતી પહોંચાડવામાં આવેલી છે. તમામ જે અમારા કોલ્ડ ચેઇન પોઈન્ટ જે છે 105 જેટલા કોલ્ડ ચેઇન પોઈન્ટ છે એ તમામ કોલ્ડ ચેઇન પોઈન્ટ ઉપર લગભગ 11,000 જેટલા આઈસપેકને અત્યારે કાર્યરત રખાવેલા છે કે જેથી કરીને કોઈ પણ હીટ સ્ટ્રોકનો કોઈ શંકાસ્પદ જો કોઈ કેસ આવે તો તાત્કાલિક એને સારવાર આપવામાં આવે. જે સબ સેન્ટર ગ્રામ્ય લેવલના છે, PHC છે, CHC છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આ તમામ જે સરકારી સંસ્થાઓ છે, અર્બન હેલ્થ સેન્ટર, એ તમામ ઉપરાંત આશાબેનો, આ તમામ લોકો પાસે આપણે ORS પેકેટ જે છે ઉપલબ્ધ કરાવેલા છે. આખા મહિનાની જો વાત કરીએ તો લગભગ 70,000 જેટલા એપ્રિલ મહિનામાં ORSના પેકેટનો વપરાશ થયેલો છે. એવરેજ કરતાં થોડો વધારે છે. ઉપરાંત હજી અમારી પાસે 6.5 લાખ જેટલા પેકેટ
પાઇપલાઇનમાં ઉપલબ્ધ છે. ઓઆરએસના પેકેટ જે છે એ સ્થાનિક કક્ષાએ ખાસ કરીને ઓઆરએસ કોર્નર મારફતે એક દ્રાવણ બનાવીને પણ આપતા હોઈએ છીએ, ઉપરાંત એમને ઘરે પણ આપતા હોઈએ છીએ અને આશાબેન અને આરોગ્ય કર્મચારી મારફતે એમને સમજાવતા પણ હોય છે કે આને કઈ રીતે તૈયાર કરી અને પીવાનું થાય.